એમાં રત્ન કલાકારો માટે એક જ રાહત હોય એવું દેખાય છે। એક તો એ છે રત્ન કલાકારો માટે કે એક વર્ષ માટે એમના બાળકોની જે સ્કૂલ ફી છે એ મેક્સિમમ 13,500 રૂપિયા બાદ આપવામાં આવશે અને એ ડીબીટી એટલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એના હેઠળ સીધી જે તે વ્યક્તિના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે। છેલ્લા ઘણા સમયથી ડાયમંડ ઉદ્યોગની અંદર રત્ન કલાકારોને આર્થિક પેકેજ મળે એના માટે ડાયમંડ વર્કર યુનિયનની ઘણા સમયથી લાંબી લડત ચાલતી હતી અને એ કમિટી પણ બની હતી। આખરે આજે રત્ન કલાકારો અને નાના કારખાનેદારો માટે એક આર્થિક પેકેજની ગુજરાત સરકારે જાહેરાત કરી દીધી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 અને 27 ગુજરાતની મુલાકાતે આવે એ પહેલાં આ બેનિફિટ જાહેર કરી દેવામાં આવ્યો છે। આમાં રત્ન કલાકારોને શું છે, નાના કારખાનેદારો માટે શું છે, એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। આમ તો છેલ્લા 3 વર્ષથી હીરા ઉદ્યોગની અંદર મંદીનો લાંબો સમયગાળો છે, જે એક ઐતિહાસિક વાત હતી કે આટલા વર્ષો સુધી મંદી કોઈએ જોઈ નહોતી અને આ મંદીની અંદર રત્ન કલાકારોને ભારે નુકસાન થયું હતું, એમને નોકરી ગુમાવવી પડી હતી અને એ બાબતે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત ઘણા સમયથી લડત આપતું હતું અને છેલ્લે 11 માર્ચના દિવસે જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે ગુજરાત સરકારે એક કમિટી બનાવેલી હતી કે એ કમિટી નક્કી કરશે કે આર્થિક પેકેજની અંદર શું જાહેર કરવું અને એ કમિટીની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ એમને સામેલ કરવામાં આવ્યા હતા અને આજે રત્ન કલાકારો માટેનું જે આર્થિક પેકેજ છે એની હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે। હવે આમાં મને અત્યારે જે ઇમિડિયેટલી જે મને દેખાય છે એમાં રત્ન કલાકારો માટે એક જ રાહત હોય એવું દેખાય છે। એક તો એ છે રત્ન કલાકારો માટે કે એક વર્ષ માટે એમના બાળકોની જે સ્કૂલ ફી છે એ મેક્સિમમ 13,500 રૂપિયા બાદ આપવામાં આવશે અને એ ડીબીટી એટલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એના હેઠળ સીધી જે તે વ્યક્તિના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે અને આની અંદર નિયમ એવો છે કે 31/3/2024 પછી જે રત્ન કલાકારો પાસે કામ નથી અથવા જે રત્ન કલાકારોને 31/3/2024 પછી કારખાનામાંથી છૂટા કર્યા છે એવા જ રત્ન કલાકારોને આ બેનિફિટ મળશે। બીજું કે હર્ષ સંઘવીએ એ વાતની પણ સ્પષ્ટતા કરી દીધી છે કે કોઈ પણ સ્કૂલ હોય, એ સરકારી હોય, ખાનગી હોય કે કોઈ પણ સ્કૂલ હોય, એ સ્કૂલની અંદર જો આ નિયમમાં આવતો હોય તો એને 1 વર્ષ માટે આ સ્કૂલ ફી છે એ માફ કરવામાં આવશે અને આ ઓવરઓલ જે આર્થિક પેકેજ છે એ આમ 1 વર્ષ માટે જાહેર કરવામાં આવ્યું છે। પણ જે નાના વેપારીઓ છે, જે નાના કારખાનેદારો છે, એમના માટે ઘણા બધા બેનિફિટ આની અંદર જાહેર કરવામાં આવ્યા છે। પહેલો બેનિફિટ એ છે કે એમએસએમઈની વ્યાખ્યામાં જે યુનિટો આવે છે અને એમએસએમઈની વ્યાખ્યાની અંદર 2.5 કરોડથી ઓછું રોકાણ હોય મશીનરીમાં એવા યુનિટો અને 2022-23, 2023-24 અને 2024-25 હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય એવા કારખાનેદારો અને 2023-24ની અંદર એમનું જે 100 યુનિટ વાપરતા હોય એની અંદર 25% ઘટાડો થયો હોય અને 31/3/2024 પહેલાં ગુજરાતના ઉદ્યોગ વિભાગની અંદર રજિસ્ટ્રેશન કરાવેલું હોય એવા નાના કારખાનેદારોને વીજ ડ્યુટીની અંદર રાહત આપવામાં આવશે। આ વાત એકદમ સ્પષ્ટ સમજી લેવા જેવી છે કે વીજ ડ્યુટીની અંદર રાહત આપવામાં આવી છે। વીજ બિલ બિલકુલ માફ થવાનું નથી। વીજ ડ્યુટીની અંદર રાહતનો મતલબ એ છે કે તમારું જે વીજળીનું બિલ આવે એની અંદર જે સરકાર ટેક્સ નાખે છે એ ટેક્સ બાદ કરવામાં આવશે। એટલે અંશે
તમને બિલની અંદર રાહત મળી શકે છે। આ વીજ ડ્યુટીનો એક લાભ નાના કારખાનેદારો માટે છે અને જે નિયમો મેં તમને કીધા એ મુજબના નિયમો હોય તો। બીજું કે આ જે નાના કારખાનેદારો છે કે જે MSMEની વ્યાખ્યામાં આવે છે, એમની 5 લાખ સુધીની લોન છે એની પર 9% સહાય ગુજરાત સરકાર આપશે અને આ સહાય છે એ ગુજરાત સરકાર 3 વર્ષ માટે આપશે। આટલી જે રાહત છે એ રત્ન કલાકારો અને નાના વેપારીઓ માટે છે। એટલે મેં તમને કીધું તેમ મને અત્યારે એક જ વાત દેખાય છે કે રત્ન કલાકારો માટે એક જ વસ્તુની જાહેરાત છે કે એમના બાળકોની જે ફી માફી છે 13,500 રૂપિયા અને હર્ષસંઘવીએ ક્લિયર કટ એવું પણ કીધું છે કે સંપૂર્ણ બેરોજગાર હોય એમને જ આ મળશે। બીજું હર્ષસંઘવીએ એ વાતની પણ સ્પષ્ટતા કરી કે જે રત્ન કલાકારો માટે જે માંગણી કરવામાં આવી હતી કે જે રત્ન કલાકારોએ આપઘાત કર્યા હોય એમના પરિવારો માટે આર્થિક પેકેજ જાહેર કરવાનું, તો એ બાબતે હર્ષસંઘવીએ એવું કીધું છે કે આના બાબતે અમે એવું નક્કી કર્યું છે કે ડાયમંડ એસોસિએશન હોય એની પાસેથી અમે જે આપઘાત કરનારા લોકો છે એની યાદી મંગાવીશું। પોલીસ તો વેરિફિકેશન કરતું જ હોય છે, પરંતુ ડાયમંડ એસોસિએશનમાંથી જે યાદી આવશે એનું પોલીસ વેરિફિકેશન કરશે કે ખરેખર આર્થિક મંદીને કારણે એટલે ડાયમંડ ઉદ્યોગની મંદી કારણે જ રત્ન કલાકારનું અવસાન થયું છે એવું એક સ્પેસિફાઈ થાય એવું એક લિસ્ટ તૈયાર કરવામાં આવશે। અને હર્ષસંઘવીએ કીધું કે એના માટે ગુજરાતના દરેક જિલ્લાની અંદર એક કમિટી બનાવવામાં આવશે અને એ જે કમિટી બનશે એનું જે અધ્યક્ષ સ્થાન છે એ કલેક્ટર રહેશે। આ ઉપરાંત શ્રમ અધિકારી, રોજગાર અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રાથમિક શિક્ષણ અધિકારી, ડાયમંડ એસોસિએશનનો એક પ્રતિનિધિ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર આટલા ટીમમાં સામેલ રહેશે। અને જે જિલ્લાની અંદર ધારો કે ડાયમંડ એસોસિએશન ના હોય એવી જગ્યા ઉપર કોઈ એવી તટસ્થ વ્યક્તિ કે જે ડાયમંડ ઉદ્યોગ સાથે ન સંકળાયેલી હોય એવી વ્યક્તિને આની અંદર સામેલ કરવામાં આવશે અને એ જે નક્કી થશે એ મુજબ અમે ફરીથી એના વિશે જાહેરાત કરીશું। હવે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત છે એણે જ્યારે આ લડત ચાલતી હતી ત્યારે 8 માંગણી કરેલી હતી। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવાની માંગણી કરેલી હતી, રત્નદીપ યોજનાની વાત કરેલી હતી, આર્થિક પેકેજ જાહેર કરવાની વાત કરેલી હતી, 30% પગાર વધારો જે રત્ન કલાકારોને કામ મળે છે એમાં 30% પગાર વધારો માંગણી કરવામાં આવી હતી અને ડાયમંડ ઉદ્યોગની અંદર જેટલા બી યુનિટ છે એ બધા લેબર લોનું ચુસ્તપણે પાલન કરે એવી પણ માંગણી કરવામાં આવેલી હતી। અને આ જે 30%નો ભાવ વધારો છે એના માટે ડાયમંડ ઉદ્યોગના જે અગ્રણી હોય એની એક કમિટી બનાવવાની પણ વાત કરવામાં આવી હતી અને પ્રોફેશનલ ટેક્સ જે રત્ન કલાકારો પર આવે છે એ નાબૂદ કરવાની વાત કરેલી હતી અને આપઘાત કરનારા જે પરિવારો છે એને આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરેલી હતી। હવે આ ડાયમંડ ઉદ્યોગની મંદીને કારણે ગોવિંદભાઈ ધોળકિયાએ બી રાજ્યસભામાં રજૂઆત કરેલી, મુકેશ દલાલે પણ લોકસભામાં રજૂઆત કરેલી અને 74 આ જે છેલ્લી મિટિંગ થઈ એના 74 દિવસ પછી આ જાહેરાત કરવામાં આવી। પરંતુ એક વાત અહીંયા નોંધવા જેવી છે કે ગુજરાત સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 અને 27 ગુજરાતની મુલાકાતે આવે એ પહેલાં જ રત્ન કલાકારો માટેનું આર્થિક પેકેજ છે એ જાહેર કરી દીધું છે। આ જે અત્યારે એકદમ ઇમિડિયેટ ન્યૂઝ આવ્યા છે એ મેં તમારી સાથે શેર કર્યા છે, એ પછી હું વિગતવાર ન્યૂઝ પણ તમારી સાથે શેર કરીશ। તો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।